કલ્યાણા પ્રાથમિક શાળા. તમે જોઈ શકો છો મિત્રો, અહીંયા કેટલું પાણી ભરાઈ ગયું છે. આ ચારે બાજુનો તમે નજારો જોઈ શકો છો. આ મારો મિત્ર છે, તે પણ મારી સાથે આવ્યો છે. તમે જોઈ શકો છો કે કેટલું પાણી છે. પાણી હોવા છતાં તે અમે આ નિશાળની મુલાકાત લેવા આવ્યા છીએ. તમે જોઈ શકો છો કે અંદરનું જે મેદાન છે તેમાં ઘણું પાણી આવી ગયું છે. તમે આ ગેટના દરવાજા જોઈને તમે અંદાજો લગાવી શકો છો કે કેટલું પાણી છે અંદર. જોઈ શકો છો મિત્રો કે અમે નિશાળની અંદર આવી ગયા છે, દરવાજો બંધ હોવા છતાં. અમે હવે આગળ જઈ રહ્યા છીએ, તમને નજારો બતાવી રહ્યા છીએ અત્યારનો. જોઈ શકો છો કે ભાઈઓ કે કેટલું પાણી ભરાઈ ગયું છે. આ છે અમારો આણંદ જિલ્લાનો નકશો, તમે જોઈ શકો છો મિત્રો. આ છે અમારો તારાપુર તાલુકો અને આ રહ્યું આપણું ગલિયાણા, આ ફતેપુરા. તમે જોઈ શકો છો અત્યારે ત્યાં બધે જ પાણી છે. તમે જોઈ શકો છો મિત્રો, હજુ એજ્યુકેશન રોટર પર પાણી નથી આવ્યું, તેના લેવલ પ્રમાણે આવી ગયું છે. આ રહે અમારા મેન વર્ગો. તમે જોઈ શકો છો મિત્રો કેટલું પાણી આવી રહ્યું છે. સામે તેના પર આપણે ધ્વજવંદન કરીએ છીએ મિત્રો. તમે જોઈ શકો છો મિત્રો, આ છે ડાઇનિંગ ટેબલ રૂમનું બેનર. તમે જોઈ શકો છો મિત્રો, ડાઇનિંગ ટેબલ એકદમ ફૂલ થઈ ગયું છે પાણીથી. મિત્રો તમે જોઈ શકો છો મધ્ય આહાર ભોજન રૂમ છે આ, તેમાં પણ ઘણું પાણી આવી ગયું છે. તમે આ દરવાજાનું લેવલ જોઈને તમે અંદાજો લગાવી શકો છો કે કેટલું પાણી છે. તમે જોઈ શકો છો મિત્ર કેટલું પાણી છે અંદર. તમે જોઈ શકો છો મિત્રો, આ કેટલું પાણી છે. રિસેસમાં બધા બાળકો અહીંયા બેસીને મસ્તી કરે છે, ભોજન કરે છે. તે પણ તમે જોઈ શકો છો કે તે પણ ડૂબી ગયું છે હાલતમાં. તમે જોઈ શકો છો મિત્રો કેટલું પાણી છે અહીંયા. આ છે રામહાટ પણ પાણીમાં ડૂબી ગયું છે.